તું રોસો કાં બેટા? માસી મારે 95% દેવા, 5% હાટું રહી ગઈ. રિઝલ્ટ આવી ગયો તારે? હા એ તો આવી ગયું. તમારા છોકરાને કેટલા આવ્યા? ठीक है આગળ પૂછી લઉં એને. એ હું ઠેકડા ઠેકડ થયો છો. આજ રિઝલ્ટ આવવાનું હતું, તારે કેટલા ટકા આવ્યા? હું પાસ થઈ ગયો 35% આવ્યો 35 ઉભો રહે. 35% આવ્યા ને મારા દીકરાને ઉભો રહ્યો. अच्छा 35% આવ્યા. 35 ખબર નથી તને? ये भगवान क्या અલા, जुल्म है અલા. कौन है ये लोग? कहाँ से आते हैं? ભાઈ એ ભાઈ હવે જાગો ને તો ચા મૂકું. કેમ હું કે તપેલામાં હૂતો છું? હું શાંતિથી હુવાય નહીં દે. એલા એ આજ મારા ઘરવાળીનો ફોન આવ્યો હતો. હું આવ્યો તો કેતી હતી હવે નહીં બાંધું એમ, ઘરે પાછા વહી આવો ને. તો તારે ક્યાં ઘરવાળી? રોંગ નંબર હતો પણ સાંભળવાની જ મજા આવી ને. ગોપી હા પપ્પા, પેપર હતું ને? પેપર તો સારું ગયું. 90-95 ની આશા છે. 80-85 તો આવી જ જશે. સારું. એ કલેજા, તારે કેવું ગયું? હું કેવું ગયું? શું હતું આજ? પેપર હતું ને? હા પેપર હતું. એલા હોટલમાં શું બોલાવ્યો? એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. શું પ્રોબ્લેમ થઈ ગયો? આપણે ગોવા ગયા હતા ને, હા ઘરવાળીને બધી ખબર પડી ગઈ. હું બધી ખબર પડી ગઈ. બધી એટલે બધી. ઓલા આપણે નાસ્તા થયું હોતે, નાચતા હતા ઈ, તે પૈસા ઉડાડ્યા હતા ઈ, બધી ખબર પડી. પૈસા તે ઉડાડ્યા હતા. મારો વારો આવી ગયો. ઓહો જો ભાભીનો ફોન આવ્યો. આ તે ઉપાડ લે. ના રેવા દે, અરે ઉપાડી લે ને ભાઈ. પ્રોબ્લેમ થઈ જાય. લાય હાલો. અરે હા ભાભી હું જ લઈ ગયો તો એને ત્યાં ગોવા. હા ના ના એનો કઈ વાત નહોતો. એ દારૂબાનો રવાડે મેં ચડાવ્યો હતો એને. એ તો આવતો નહોતો. હા એ નહોતો આવતો, હું લઈ ગયો હતો ધરાર એને. મને ખબર તમારે બીવા એટલે નો આવે. કાપી નાખ્યો. હવે બધું થઈ ગયું બરોબર. મારા માથે બધું લઈ લીધું હોય. તું ઘરે વયો જા. ઓકે ઉપાધિ કર્યા જેવું નથી. હું જાઉં છું બરોબર. કે કામ હોય તો હવે કહેજે. એટલે એ હા તારી ભાભી ની મારી ભાભીનો ફોન હતો. એટલે મારી ઘરવાળીનો ફોન હતો. તો अगर हम करें तो करें क्या बोले तो बोले क्या ઈ મારી ઘરવાળીનો ફોન હોય તો ભાભી નામે નંબર સેવ કરું. ઓહો. તો એટલે અહીંયા રોકાવું જેવું લાગે. ઉઈ જવાનું થાય. ઘરે ન જવાય ભાઈ. રોકાઈ જા, બીજું શું હોય હવે. ઉઈ જાય બીજું.